છોકરો બીજી સ્કૂલમાં જતો તો 2 વર્ષ જેવો મૂક્યો જોઈન્ટ પ્લે સ્કૂલમાં. એ સ્કૂલમાં છે ને કંઈ પ્રેયર કરવા મોકલે એવું કંઈ વસ્તુ બોલતો નહીં હતો. એ જ્યારે આવે ત્યારે બૂટ કાઢીને સાઈડ પર રાખી દે, ગમે ત્યાં રાખી દે. અત્યારે આવે તો બૂટ મોજાને કરીને અંદર મૂકે છે. યસ કરીને આવ્યો ડેડ, પપ્પાની જગ્યાએ ડેડ બોલતો નહીં હોય. એ બધું ઇમ્પ્રુવમેન્ટના ઘણા જોયા મેં. બીજી વસ્તુ કે મને જે વસ્તુ મને સમજ નથી પડતી એ વસ્તુ મને પૂછે કે ડેડ આવી રીતે બને છે. તો કે મેં એ વસ્તુ મેં કંઈ જોયું નથી. કોઈ ફર્સ્ટ ટાઈમ મને આવીને કે જ્યાં મને એમ થાય કે મને પ્રાઉડ થાય કે મને કંઈ નવું વસ્તુ બતાવે છે મારો છોકરો. કેટલી બધી ડિફરન્ટ વસ્તુ પ્રોબ્લેમ જોયો એ વસ્તુ એનામાં. વેરી ગુડ, વેરી ગુડ. ક્લેપ ફોર. બીજી વસ્તુ અંદર ઇમ્પ્રુવમેન્ટ બતાવું તમને કે અમારે તો બિઝનેસ ચાલે, મતલબ એના પર ધ્યાન નહીં અપાતું. તો કેવું એ આવીને પહેલા જે પેલી સ્કૂલમાં જતો હતો ઠંડી જે આવે એમનું છીકા, પસીનો થયો તો આવીને છીકા, તો એ બધી વસ્તુ બંધ થઈ ગઈ જાય. સ્કૂલમાં આવી પછી જે બતાવે છે મને આવીને કે મેમ અમારે ના પાડે કે પેલું રૂમાલ તમારે રાખવાનું, રૂમાલથી આ વસ્તુ સાફ કરો, દીપિકા મેમનું નામ કે રત્ના મેમનું નામ એ મને નામ સાથે કહી છે આવીને. એટલે મને એ વસ્તુ આટલો નાની વસ્તુ પર સર મોટી વસ્તુ નહીં કહેતો, નાની વસ્તુ કહું છું કે નાની વસ્તુ પરથી તમારી ચીજી સાવ એના પરથી મને ખબર પડે છે. બિલકુલ સહી.